જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભા યોજાઈ, જેમાં કોંગી મહિલા નગર સેવક અને ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ છે। મંજુલાબેન પણસારા મહાનગરપાલિકાની કચેરીમાં ધરણા પર બેસી ગયા છે। બોકડાઓના દબાણો દૂર કરવાનો ઠરાવ કરવાનું કહેતા ભાજપ પ્રમુખ ભડક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો મહિલા નગર સેવકને એલફેલ બોલતા મામલો બિસ્ક્યો હતો, જો કે બાદમાં ડેપ્યુટી મેયરની મધ્યસ્થી મામલે થાળે પડ્યો હતો। મંજુલાબેન જે અત્યારે હાલ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓએ આ કામ કર્યું છે કે નથી કર્યું, એ બાબતે અમારા બંને વચ્ચે સંવાદ થતા મારા દ્વારા એમને એ જ કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની કાર્યવાહી છે એ કોર્પોરેશનના અધિકારીઓ કાયદાની મર્યાદામાં રહીને કરતા જ હોય છે, એ સિવાય કશું જ અમારા વચ્ચે બોલવાનું ચાલવાનું થયું નથી। અને વિરોધ પક્ષ અને શાસક પક્ષમાં આવી બોલચાલ થતી હોય। જૂનાગઢની અંદર 99% બિલ્ડિંગમાં બીયુ છે જ નહીં, બરાબર? તો તમે બિલ્ડરને પકડો અથવા એનો જે પેલો ઓનર છે એને પકડો। નાના વેપારીઓ અને ટ્યુશનવાળાને શું કામે? અને ટ્યુશનવાળાને તમે આખી બિલ્ડિંગમાં બીયુ નથી તો આખી બિલ્ડિંગ સીલ કરવું જોઈએ, માત્ર તમે ટ્યુશન અને નાના વેપારીઓને શું કામે?